નશામાં ધૂત મહિલા ચાલકે સારાભાઈ કેમ્પસમાં સર્જ્યો અકસ્માત, ફૂલ સ્પીડમાં ગાડી ઠોકી। સંસ્કારી નગરી વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના ગેંડા સર્કલ પાસે આવેલા સારાભાઈ કેમ્પસમાં સામે આવી છે। અહીં એક મહિલા ચાલકે દારૂના નશામાં ચૂર થઈને બેફામ ગતિએ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સારાભાઈ કેમ્પસમાં એક મહિલા કાર ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર ધડાકાભેર અથડાવી હતી। અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ જ્યારે મહિલાને કારમાંથી બહાર કાઢી ત્યારે જાણવા મળ્યું કે તે પુષ્કળ નશાની હાલતમાં હતી। મહિલા એટલી હદે નશામાં હતી કે તેને પોતે શું કર્યું છે તેનું પણ તેને ભાન નહોતું। ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે નશામાં ધૂત મહિલાને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ખસેડી હતી। પોલીસ દ્વારા મહિલાનું મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી અને તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી નબીરાઓ અને નશાખોર ચાલકો દ્વારા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ વધી રહી છે। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે આવા બેજવાબદાર ચાલકો સામે કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે। ગાડી આવી સીધી ચડી ગઈ। અચ્છા, તો અહીં પર ગાડી જાય એવો રસ્તો છે? ના નથી। તો બેન કેવું શીખતા હતા એવું લાગે છે? ના એ ફૂલ પીધેલા હે લગભગ। પીધેલા હતા? ફૂલ પીધેલા હાલતમાં હતા ને ગાડી એકદમથી સ્પીડમાં આવી। પીડમાં આવી ના રોકાઈ ગઈ। અચ્છા, કોઈ ઈજા થઈ ના કોઈ નથી। અત્યારે બેનને કઈ લઈ ગયા ગાડીવાળા બેન? બેન ને દવા પોલીસ લઈ ગયા એને મૂકવા હતો એટલે બહાર કોઈ હતું નહીં એટલે સારું દુર્ઘટના ટળી। હા, અચ્છા, કોઈ હતું નહીં અહીંયા કોઈ નહીં હતો, અમે અંદર રૂમમાં હતા। અચ્છા, બેનને હોશ બી નહીં હોય એવું લાગે છે? હા, પકડીને ઉતારી ગયેલી। એવું ગાડી ખાસી અધ્ધર ચડાવી દીધી હતી। આ તો કોઈ આગળ હોત તો હમણાં આગળ હતો મારી નાખે ને। અઘરું છે તો રસ્તો બી નહીં પાછો ગાડી જાય એવો। આગળ તો કે રસ્તો અહીંથી પૂરો થઈ જાય। અચ્છા, બેન ત્યાં રોડ પરથી મેન રોડ પરથી સીધી ગાડી? હા, મેન રોડ ઉપરથી સીધી આવી। અચ્છા, એટલું બધું નશામાં હશે કે ખબર જ નહીં પડી? અરે એમને શું ખબર અમને? હાલ બચી ગયા એવું કહે? બચી ગયા અમે। શું નામ આપણું? રાકેશ।